જીપીએસસીની પરીક્ષા અંગે કોંગ્રેસના લાલજી દેસાઈના આક્ષેપનું ખંડન કરતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા. પ્રજા એક સાથે રહીને માહોલ બનાવતી હોય છે ત્યારે કોંગ્રેસના એક નેતા લાલજીભાઈ દેસાઈ દ્વારા આવતીકાલે એનેક્સી સર્કિટ હાઉસ ખાતે એસટી એસસી ઓબીસીને જીપીએસસીની પરીક્ષાની અંદર મોટો અન્યાય થાય છે તેવી ખોટી ભ્રામક વાતો ફેલાવીને સમાજના અને અન્ય વર્ગના લોકોને વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ ઊભી કરી છે. કોંગ્રેસના આ નેતા પોતાનું વજન અને પાર્ટીમાં પોતાને પ્રસ્થાપિત થવા માટે આવા વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે. મેં આજે મીડિયા સમક્ષ માહિતી મૂકી છે કે છેલ્લા 5 વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર કયા કયા વર્ગના કેટલા લોકો પાસ થયા છે અને કઈ રીતે એનું પરિણામો આવ્યા છે. એટલે આવી ખોટી બાંભણા ફેરાવી જીપીએસસી હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર પ્રશ્નો થતા હોય તેને જ્ઞાતિ જાતિ સાથે જોડવાના બદલે એને ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે પોતાના અસ્તિત્વ માટે.